ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જો ગાઈઝ મમ્મીએ ચા નાસ્તો કરી લીધો છે. આ ડબ્બાની ખારી હતી એ અને ખારી ટોસ. આજે તો કપડાં ધોવાના છે, તો કચરા બધા કરવાના છે. માટલું વિછોડું છું, માટલું પાણી ભરી દઉં. સાંજે મહેંદી કરવા જવાની છે. બરાબર. તો ગાઈઝ મેં તમને બતાવ્યું એમ મેં ગઈ હતી ભાવનગર ફાફડા જલેબીવાળાના ત્યાં. તો ત્યાં તો ફાફડા તો મળ્યા નથી, તો મેથીના ભજીયા લાવી છું અને 2 સમોસા લાવી છું. સમોસા છે, મેથીના ગોટા છે. તો ગાઈઝ જો મેથીના ગોટા છે, સમોસા. તો ચલો ગાઈઝ ખાઈ લઈએ. હવે આપણે નાસ્તો કરી લઈએ, ભૂખ લાગી ગઈ છે. તો ગાઈઝ અત્યારે અમે જમી કરી લીધું છે અને મમ્મી વાસણ ધોઈ નાખ્યા છે અને ફોન પર વાત કરે છે બાજુ. અને ઘરમાં પણ બધી સાફ સફાઈ થઈ ગઈ છે અને અત્યારે અમારે જવાનું છે સલૂન પર. મમ્મી તો બીજી જગ્યાએ જાય છે એટલે ત્યાંને લઈને જવું પડશે. તો ગાઈઝ હવે અત્યારે હું જઈ રહી છું મમ્મીને લઈને સલૂનમાં. અને શું કહેવાય કે મોનું માટે ટિફિન લઈ લીધું છે, તો આપણે રિટર્નમાં એને પણ ટિફિન આપીને પછી ઘરે આવીશું. એક્ટિવા તો ઊભી છે, હજી મમ્મી ઉતરી નહીં નીચે. હજી ઉપર ને ઉપર ટાઈમ પાસ કર્યા છે. તો ગાઈઝ આપણે એક કામ કરીએ, જે ટિફિન છે ને એને ડિક્કીમાં મૂકી દઈએ. તો ગાઈઝ અમે લોકો છે ને પાર્લરમાં જઈને આવી ગયા છે. મમ્મીને લઈને ગયા હતા. આ જો અને થોડું ખરીદી કરી લાયા છે. કાલે કીધું હતું ને તમને કે થોડું ખરીદી કરવાની છે, તો એ ખરીદી કરીને આવી ગયા છે. 4 વાગે છે ને 6 વાગે તો મેં નહીં પડવા જવાનું છે 2 કલાકમાં. તો હું તમને બતાવું કે અમે શું શું શોપિંગ કરી લાયા. કઈ વધારે નહીં ખરીદી લાયા. ચાંદલા લાયા છે મમ્મીના બે ટાઈપના. પછી આ એના માટે સાડી પિન છે. નેલ પોલિશ લાયા છે. શું છે આઈલાઇનર, ગોલ્ડન આઈલાઇનર લાવે છે. અને આઈલેશિસ છે, ચાંદલા છે અને સેફટી પિન છે. બસ આટલું ખરીદી ગઈ. તો બીજું બહુ બધું લેવા ગઈ હતી, બ્લશર ને એવું બધું, પણ બ્લશરમાં કંઈ મને મજા નહીં આવી. ફાઉન્ડેશન જે શેડ હતો મારો ને એનું ટેસ્ટર જ પડ્યું હતું, એનું ફ્રેશ પીક હતો નહીં એટલે નહીં લાવી. હવે મમ્મી બેસી જશે ફોન લઈને. ગાઈસ ચલો 4 વાગી ગયા છે, તો આપણે જરાક ચા બનાવી દઈએ અને પછી ચા બનાવીશું. થોડી વાર ઘરે બેસીશું અને પછી જઈશું મહેંદી પડાવવા માટે. તો ચલો ગાઈસ ચા બનાવી દઉં ને અને મસ્ત ચા નાસ્તો કરીશું. તો મમ્મી તો હવે આરામ ફરમાવે છે. મૂકી દઈએ આદુ. ગાઈસ ચામાં આદુ તો નાખવું જ પડે. તો ગાઈસ ચા બનાવવા માટે તો મૂકી દીધી છે મસ્ત આદુ, ચાનો મસાલો ને બધું નાખીને ચા બની રહી છે. એકદમ ધીરા ધીરા ગેસ પર બનાવું છું. મમ્મી જો આજે 22મી જાન્યુઆરી છે ને, તો આજે રામ ભગવાનનું આગમન થયું હતું, રામ મંદિર. તો એના માટે કેવું, તો બધા બોલો જય શ્રી રામ. જો આજે મારે ટેલર પેલા અરવિંદ કાકાને ફોન બી કરવાનો છે.
તો ગાઈસ ખારી અને ચા 4 વાગી ગયા. ચા તો પીવી જ પડે, નહીં તો માથું દુખે. ચા ના આપ પીએ ગાઈસ ને બી આપ. ગઈસ ચાલો ચા નાસ્તો કરવા. 4 વાગે ચા ને ખારી ચા ને ખારી. પછી આપણે જવાનું છે ને મહેંદી પડાવવા માટે. હજુ જમવાનું બનાવવાનું છે, પછી મહેંદી મૂકવા જવાનું છે. ત્યાં સુધી મેં ઘણું બધું કામ બાકી છે હજુ. નેલ પોલિશ લગાવી દઈશ. નેલ પોલિશ આવી લાયા છે. બતાઈ મેં ગાઈસને નેલ પોલિશ બતાઈ. તો ચલો ગાઈસ ચા ને ખારી ખાવા માટે. ચાલો તમારે 10 વ્યક્તિ હશે તોય મળશે. તે કેતા હતા તો ગાઈસ અત્યારે મમ્મી છે ને મારા બીજા ફોઈ છે ને એમની જોડે ફોન પર વાતો કરતા કરતા જમવાનું બનાવે છે. આ જો હે ને હું જો મમ્મીના ગોમની પંચાયત હોય. કઈ કશું થયું એટલે આને કહી દેશે. અહીં કશું થયું હોય તો થઈ અમે ગયું. એટલે તો ઉતાવળ કર્યા કરતા હતા. ખબર છે કે ભાઈ વહેલું પતે તો અમારે ત્યાં ગાઈસ 6 વાગે મહેંદી પડાવવા જવાનું છે. આપણે લઈને 6 માં 10 મિનિટ બાકી છે અને આ જો હજી તો જમવાનું શાક કટિંગ કરે છે ખાલી. ભાઈ ક્યારે લેટ જ કરશે અને જો પછી મારી મહેંદી ના પડે તો પછી જો કેવું બરાબર ને આના વિશે કંઈક કહો ગાઈસ કમેન્ટ કરો એ ટાઈમ પ્રમાણે કંઈક જવાનું રાખે. જોવા દે તો અમને મૂકું. તો ગાઈસ મેં તો નેલ પેન્ટ લગાવી લીધું છે જો. કાલ હોજે જો કાલે ગરબામાં જવાનું છે એની તૈયારી. હોય કાલ વજે આવજો. ગાઈસ પુષ્પા રા ગાઈસ ગર્લ બસલી પહેરીશ ના ને પહેરવાની નથી આપવાની છે. સો યુ ડોન્ટ વિયર ધીસ રિંગ. તો પહેર દે ને પણ મમ્મી હવે દાદા પછી કાઢશે યા કાલ બાલ તો લઈ લેજો. તો ગાઈસ ફાઇનલી અમે લોકો જઈ રહ્યા છીએ મહેંદી પડાવવા માટે. જો કે મારી એક્ટિવા તો મારા પપ્પા લઈ ગયા છે એટલે મેં મારા કાકાને બોલાયા છે. હવે એ મને અને મારા મમ્મીને લઈ જશે. તો ફ્રી થઈ ગયા મમ્મી જઈએ આપણે મહેંદી મૂકવા માટે. પછી તમને બતાવું કે અમે કેવી મહેંદી મુકાઈ છે ગાઈસ. અર્જુન કાકા આવી ગયા અમને લેવા માટે. ગાઈઝ એક રિક્વેસ્ટ કરું તમને કે છે ને એમની એડિટિંગ ચેનલ છે. શું નામ છે તમારી ચેનલનું? સોની એડિટિંગ હા યુટ્યુબમાં ચેનલ છે ભૂપેન્દ્ર પરમાર ઓફિશિયલ કરીને એમની એડિટિંગની ચેનલ છે. તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરજો. જો હા એ તો કહો ગાઈઝ ને, નહીં તો કદાચ કોઈ સબસ્ક્રાઇબ બી નહીં કરે. આવી છું સોનુને લેવા માટે અહીંથી લઈને પાછળ ગાડી આવી. ઉભો રાવ દે મીઠાભાઈ ચેલેન્જ ચાલતી હતી. તો ચલો ગાઈઝ અમે લોકો હવે જઈએ દુકાને. હા બોલતો ખરી બસ ખાઈ રોડ બતાવીશ ગાઈસ ને. ના ગાઈઝ ને બોલવાની જરૂર નથી. ગાઈઝ રસ્તો જોવે છે. હા બસ આપણે એડવર્ટાઇઝ નહીં કરવી. તો ગાઈઝ અમે લોકો છે ને અત્યારે જઈ રહ્યા છે મહેંદી મૂકવા માટે. મેં તમને કીધું એમ મારી પાસે એક્ટિવા નથી એટલે એક્ટિવા કઈ ગઈ તો એક્ટિવા પપ્પા લઈ ગયા એટલે અર્જુન કાકાને બોલાયા. અને તમે બધા ઓળખતા જશો અર્જુન કાકાને કારણ કે એ છે ને ઘડી મારા બ્લોગમાં દેખાતા જ હોય છે. દર્શન આપે છે અર્જુન કાકા. હા આલુ ને કે દર્શન આપે તો આલુ ને જો ટોપીબાજ જે રીતે છે ને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છે ને સુંદર ટોપીબાજ એ રીતના મારા કાકા છે અર્જુન કાકા ટોપીબાજ. एक दो बेचने के लिए अलग मंगा ले फिर कोई पूछे अने एक वो नीता दे दो कहते हैं ना नीता है नीता नहीं तो कौन सा लो था वो कावेरी हाँ वो ले लो તો ગાઈઝ મહેંદી તો મુકાઈ દીધી છે અને અમે ઘરે જતા હતા તો ત્યાં આગળ રેલી નીકળી તો અમે રેલી જોવા માટે ઊભા થઈ ગયા છે.
હિન્દુ યુવા સંગઠન દ્વારા રેલી કાઢવામાં આવી છે. મસ્ત રેલી છે. તો ગાઈસ નાના બાળકો પણ કેટલા મસ્ત રીતના એ લોકોએ દત્તક લીધો છે અને એ લોકો પણ એન્જોય કરે છે. બહુ જ લાંબી રેલી હતી ગાઈસ. લગભગ અડધો રોડ. ગાઈસ ફાઇનલી અમે લોકો મહેંદી મુકાઈને આવી ગયા, જમી લીધું અને મહેંદી સુકાઈ ગઈ તો કાઢી પણ નાખી છે. ખાલી આજે ટેરવા મૂક્યા છે ને હજી થોડા થોડા નહીં સુકાય ને એટલે નહીં કાઢ્યા. અને મમ્મીએ તો ઓલરેડી બધી મહેંદી કાઢી છે. નહીં મમ્મી? જો ગાઈસ. અને કુંઘરાઈને પણ ઉઠી ગઈ છે. તો હવે આપણે મળીએ કાલના બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી. અને જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે કાલના એક નવા વિડીયો સાથે. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય. અમારો વિડીયો જોતા રહેજો. અમારો વિડીયો જોતા રહેજો. બાય બાય.